નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો લેટર બોમ્બ। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો લેટર બોમ્બ જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। જ્યાં આક્ષેપ સાથેનો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લગતા ચકચાર મચી ગઈ છે। ત્યારે સોશિયલ મીડિયા પર પત્ર થયો વાયરલ, જ્યાં ભાજપ કાર્યાલયના બાંધકામ મામલે પણ પત્રમાં આક્ષેપ કરવામાં આવે છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જવાહર ચાવડાએ જે કહી શકાય જવાહર ચાવડાએ પત્ર લખ્યો છે અને આ પત્રથી હડકંપ મચી ગયો છે કે જ્યાં પૂર્વ કેબિનેટ મંત્રી એવા જવાહર ચાવડાનો લેટર બોમ્બ જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપ કરાયા છે। આક્ષેપ સાથેનો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યો છે કે જ્યાં પત્ર લખતા ચકચાર મચી ગયો છે। સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ભાજપ કાર્યાલયના બાંધકામ મામલે પણ પત્રમાં આક્ષેપ કરાયો છે। ત્યારે જવાહર ચાવડાનો પીએમને પત્ર, જ્યાં વોકડામાં દબાણો કરી આપતા કોરીની ચરમસીમા, પ્રજા વચ્ચે ક્યાં મોઢે જવું વગેરે જેવા આક્ષેપ। ત્યારે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા અને ભાજપમાં વર્ષોથી જે કહી શકાય કે સીધા જ આ બાબતે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે કે જ્યાં આ બાબતે વધુ માહિતી આપશે જૂનાગઢથી સંવાદદાતા પ્રકાશ દવે। જે પ્રકાશ, વાત કરવામાં આવે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો લેટર બોમ્બ, શું છે વધુ વિગત? જે ચોક્કસથી વાત કરવામાં આવે છે ત્યારથી માણાવદરની ચૂંટણીઓ ડિક્લેર થઈ, ત્યાર પછી માણાવદરની ચૂંટણી પછી જવાહરભાઈ ચાવડા છે જે ભાજપમાંથી જે છે જે પ્રમાણે નિષ્ક્રિયતાને લઈને જે એની અગાઉ પણ પત્ર લખી અને જાણ કરી હતી, ત્યારબાદ ફરીથી આ જે પત્ર લેટર બોમ્બ એમનો આવ્યો છે એમાં જિલ્લા ભાજપના પ્રમુખ ઉપર તેમને આક્ષેપો કર્યા છે કે જિલ્લા ભાજપના પ્રમુખ ગેરકાયદેસર બાંધકામ સહિતના અનેક ક્ષેત્રે સંકળાયેલા હોય અને પોતે જિલ્લા ભાજપ કાર્યાલય જયારે બનાવવામાં આવ્યું હતું ત્યારે પણ એમાં પણ અનેક ગેરરીતિઓને લઈને હાલમાં આ લેટરમાં તેઓએ જે પત્ર વડાપ્રધાન લખ્યો છે તેમાં જાણ કરી છે। આમ જિલ્લા ભાજપના પ્રમુખ ઉપર અનેક આક્ષેપો કરતો પત્ર લખ્યો, ત્યારે વડાપ્રધાનને સ્થાનિક આગેવાનોને આ અગાઉ પહેલા એમને જાણકારી હોવાનું પણ એમાં જણાવ્યું છે પત્રમાં। ત્યારે આ લેટર બોમ્બથી સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે। જી પ્રકાશ, કયા આક્ષેપો લગાવવામાં આવ્યા છે? જે વાત કરવામાં આવે તો જિલ્લા ભાજપના પ્રમુખનો એક કારવા ચોક આગળ એક બાંધકામ છે એમનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે જૂનાગઢમાં ગત ચોમાસા વખતે જે મહા મુશ્કેલી પાણીની થઈ હતી અને લોકોને તબાહીના દ્રશ્યો જોવા પડ્યા હતા, જેને લઈને અનેક એવા પણ આક્ષેપો થયા છે। ત્યારે બીજી તરફ જિલ્લા ભાજપનું કાર્યાલય છે આમદોડ રોડ ઉપર આવેલું છે, તે કાર્યાલયના જે બાંધકામના લઈને અને તેમની જગ્યાને લઈને પણ તેમની સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। આમ અનેક રીતે જે ગેરરીતિને અનેક હોદ્દાઓ પોતે શોભાવતા હોય કે એક સાથે ભાજપમાં એક હોદ્દાની જે પ્રણાલિકા છે એની જગ્યાએ જિલ્લા ભાજપના પ્રમુખ હાલમાં યાર્ડના પ્રમુખ છે, બેંકના પ્રમુખ છે અને જિલ્લા ભાજપના પણ પ્રમુખ છે। ત્યારે આવા તમામ મુદ્દાઓને લઈને વડાપ્રધાનને પત્ર માજી કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ લખ્યો છે અને જેનાથી રાજકારણ ગરમાયું છે। જે પ્રકાશ, વધુ વાત કરવામાં આવે કે જિલ્લા પ્રમુખ ઉપર આક્ષેપ કરવામાં આવે છે, ત્યારે આ મામલે જિલ્લા પ્રમુખ તરફથી કોઈ નિવેદન કે કોઈ જવાબ આવ્યો છે? હાલ તો એમના તરફથી કોઈ એમની પ્રતિક્રિયા નથી આવી, પણ જવાહરભાઈ આ પત્ર લખીને જે ખળભળાટ હાલમાં પત્રથી મચી ગયો છે ભાજપના રાજકારણમાં। જે પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો લેટર બોમ્બ કે જ્યાં લેટર બોમ્બથી હડકંપ મચી ગયો છે, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવે છે। આક્ષેપો સાથેનો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લગતા ચકચાર મચી ગયો છે, ત્યારે સોશિયલ મીડિયામાં આ પત્ર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ભાજપ કાર્યાલયના બાંધકામ મામલે પણ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા। અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અરવલ્લી મોડાસામાં બાળકી પર દુષ્કર્મના કેસમાં કાર્યવાહી। મોડાસામાં બાળકી પર દુષ્કર્મના કેસમાં કાર્યવાહી કરવામાં આવી। પોલીસે ઉત્તર પ્રદેશના હવસખોરને ઝડપી પાડ્યો છે। શ્રમિક પરિવારની બાળકીને ભોગ બનાવી હતી, પાન મસાલાના કેબિનમાં કર્યો તો દુષ્કર્મનો પ્રયાસ। ત્યારે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને દબોચી લીધો છે।
જ્યાં આરોપી મોડાસાના હજીરામાં કામ કરતો હતો, ત્યારે બિસ્કિટની કંપનીમાં કામ કરતો હતો આરોપી, જ્યાં વતનમાં ભાગવાની તૈયારીમાં હતો ત્યારે જ આરોપીને દબોચી લેવામાં આવ્યો। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીના મોડાસામાં બાળકી પર દુષ્કર્મના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે ઉત્તર પ્રદેશના હવસખોરને આખરે દબોચી લીધો છે, જ્યાં શ્રમિક પરિવારની બાળકીને ભોગ બનાવી હતી। પાન મસાલાના કેબિનમાં કર્યો હતો આ દુષ્કર્મનો પ્રયાસ। ત્યારે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીને દબોચી લીધો છે। ત્યારે આરોપી મોડાસાના હજીરામાં કામ કરતો હતો, જ્યાં બિસ્કિટની કંપનીમાં કામ કરતો હતો આરોપી, ત્યારે વતનમાં ભાગવાની તૈયારીમાં હતો અને એવામાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે। ત્યારે આ સાથે જ અરવલ્લીથી વધુ માહિતી માટે સંવાદદાતા વૈભવ રાઠોડ જોડાઈ ગયા છે। જી વૈભવ, વાત કરવામાં આવે મોડાસામાં બાળકી પર દુષ્કર્મના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જે ચોક્કસ અંદર જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે મોડાસા શહેરની અંદર જે ચકચાર જે ઘટના બની હતી, જેની અંદર જે 12 વર્ષની જે બાળકી ઉપર દુષ્કર્મની જે પ્રયાસ કરવાની જે ઘટના સામે આવી હતી, તેના પગલે હાલ જે મોડાસા ટાઉન જે ગુનો નોંધ્યો હતો, ગુનાને લઈને જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો જે પરપ્રાંતીય જે ઉત્તર પ્રદેશનો જે હતો જે ઇસમ, તેને આજે ઝડપી પાડ્યો છે અને તેને લઈને જે કામગીરી હાથ ધરી છે। જી વૈભવ, વાત કરવામાં આવે કે કેવી રીતે સમગ્ર જે પર્દાફાશ થયો છે? તો જે ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો જે મોડાસા ટાઉન પોલીસે જે ગુનો નોંધ્યો હતો, ગુનાને લઈને જે પ્રકારે બાળકીના જે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો, મેડિકલ ટેસ્ટના આધારે જે સીસીટીવી ફૂટેજ તેમજ જે અંગત બાતમીદારો રોકીને જે પ્રકારે તપાસ કરતા જે નરાધમ હતો તે ઉત્તર પ્રદેશનો સોનુ કુમાર ચૌધરીએ નીકળ્યો હતો અને જે જીઆઈડીસીમાં હજીરા ખાતે આવેલી જે બેકલ નામની બિસ્કિટ કંપનીમાં કામ કરતો હતો અને તે હોડીમાં પણ ત્યાં રહેતો હતો। તેને લઈને જ્યારે જે ઉત્તર પ્રદેશે ભાગવાની તૈયારીમાં હતો ત્યારે અંગત બાતમીદારોએ જણાવ્યા મુજબ તેને મોડાસા ટાઉનના ડિસ્ટ્રિક્ટ સ્ટાફે ઝડપી પાડ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી છે। જી વૈભવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મોડાસામાં બાળકી પર દુષ્કર્મ કેસમાં કાર્યવાહી કે જ્યાં પોલીસે ઉત્તર પ્રદેશના હવસખોરને આખરે ઝડપી પાડ્યો છે, ત્યારે શ્રમિક પરિવારની બાળકીને શિકાર બનાવ્યો હતો, જ્યાં પાન મસાલાના કેબિનમાં કામ કરતા જે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જ્યાં પાન મસાલાના કેબિનમાં આ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીને દબોચી લીધો છે। આરોપી મોડાસાના હજીરામાં કામ કરતો હતો, ત્યારે બિસ્કિટની કંપનીમાં કામ કરતો હતો આરોપી, જ્યાં વતનમાં ભાગવાની તૈયારીમાં હતો, ત્યારે આખરે પોલીસે તેને દબોચી લીધો। 16/9/2024 બપોરે 12:30 થી 13:00 વચ્ચે એક સગીર વયની દીકરી જેની ઉંમર હતી 11 વર્ષ, એની સાથે દુષ્કર્મ થયેલાનું પોલીસને માહિતી મળી અને એ દીકરી જે છે એને સારવાર માટે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે અને જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચી જે ભોગ બનનાર છે એમનું જે પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું, એનાથી જાણવામાં મળ્યું કે જે આરોપી છે એ અજાણ્યો પુરુષ છે। એટલે તાત્કાલિક ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ, MS ઝાલા સાહેબ અને એમની ટીમ અને LCB PI ગરાસિયા એમની ટીમ તાત્કાલિક જે આરોપી છે એની શોધખોળમાં લાગી। જે જીઆઈડીસી જે ઘટના સ્થળ છે એની આજુબાજુ જીઆઈડીસી આવેલી છે, તો જીઆઈડીસીમાં પણ શોધખોળ છે એ અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી। સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા, જે માલિકો છે, મજૂરો છે, એની પણ પૂછપરછ કરવામાં આવી અને સાંજે એક ચોક્કસ બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ જગ્યાએ જે આરોપી છે એ છે, તો ત્યાં તાત્કાલિક ટીમને મોકલી અને એને ઝડપી પાડવામાં આવ્યો અને ત્યાં જઈને જોયું તો એ જે અજાણ્યો ઈસમ આરોપી છે એ પરપ્રાંતીય છે અને એને જેવી ખબર પડી કે આવી રીતે કેસ દાખલ થયેલો છે તો એ અહીંથી નાસી જવાની તૈયારીઓમાં જ હતો, પરંતુ પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી। તો દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામખંભાળિયા માર્કેટ યાર્ડની ચૂંટણીનું આયોજન ત્યારે સતત બીજા વર્ષે ચેરમેન તરીકે ચંદુબા જાડેજા બિનહરીફ વિજેતા બનતા દબદબો યથાવત।
16 સભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી। ત્યારે મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારિકાથી સામે આવી રહ્યા છે કે જ્યાં દેવભૂમિ દ્વારિકાના જામખંભાળિયા માર્કેટયાર્ડની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ચૂંટણીમાં સતત બીજા વર્ષે ચેરમેન તરીકે ચંદુબા જાડેજા બિનહરીફ વિજેતા થયા છે અને જ્યાં ચંદુબા જાડેજા બિનહરીફ વિજેતા થતા તેમનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે 16 સભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી। ત્યારે જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની ચૂંટણી યોજવામાં આવેલ। આ ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર શ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી હતી। કુલ અમારા માર્કેટિંગ યાર્ડના ચૂંટાયેલા 16 સભ્યો પૈકી તમામ 16 સભ્યો હાજર હતા। રજિસ્ટ્રાર સાહેબ તરફથી દરખાસ્ત માંગવામાં આવતા માત્ર એક જ ચંદુબા પ્રતાપસિંહ જાડેજાની દરખાસ્ત ભીખુભા દજુભા જાડેજાએ અને એને ટેકો જયંતિભાઈ નકુમે આપેલ હતો। આ દરખાસ્તને 16 સભ્યો દ્વારા હર્ષથી વધાવી અને રજૂ કરવામાં આવેલ અને ત્યારબાદ કોઈ ફોર્મ કે નહીં આવતા રજિસ્ટ્રાર સાહેબ તરફથી ચંદુબા પ્રતાપસિંહને ચૂંટાયેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। આજરોજ ખંભાળિયા ચૂંટણી યોજવામાં